અક્ષય તૃતીયા એટલે ભગવાન પરશુરામનો જન્મોત્સવ. બ્રહ્મ સમાજ દ્વારા આજે પરશુરામ ભગવાનનો જન્મોત્સવ ઉજવાયો હતો. રાજકોટ ભાજપના અગ્રણી જીતુભાઈ મહેતાના નિવાસ સ્થાને સૌરાષ્ટ્ર ભાજપના અગ્રણી અનિરુદ્ધભાઈ દવે તેમજ બ્રહ્મ સમાજના અગ્રણીઓ દ્વારા પરશુરામ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિધિ વિધાનપૂર્વક પરશુરામજીનું પૂજન કરવામાં આવ્યું હતું. સાથે જ આજના દિવસે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું. જીતુભાઈ મહેતાના ઘરે અનિરુદ્ધભાઈ દવે ઉપરાંત ભાજપના વોર્ડ નંબર 8ના ઉમેદવાર નેહલભાઈ શુક્લ તેમજ આ પ્રસંગે શહેરભરના આગેવાનો અને બીજેપીના ઉમેદવારો પણ ઉપસ્થિત રહ્યા હતા. તો સાથે જ પરશુરામ જન્મોત્સવની ઉજવણીમાં ભગવાન પરશુરામની પૂજા અર્ચના કરી પુણ્યનો લાભ લીધો હતો. આજે અક્ષય તૃતીયા અને ભગવાન પરશુરામની જયંતિ છે, જન્મોત્સવ છે. એમની હું આપના દ્વારા આપણા સૌ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. ભગવાન પરશુરામ સમગ્ર વિશ્વનું ભલું કરે એવી પ્રાર્થના સાથે આજે અહીંયા ભાઈ શ્રી જીતુભાઈ મહેતા દ્વારા ભગવાન પરશુરામના મંદિરમાં મા ગાયત્રીના ચરણોમાં પૂજન અર્ચન કરી અને વિશ્વના કામના મંગલની કામના કરી છે. દેશના યશસ્વી અને તપસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર આ દેશ ખૂબ આગળ વધે એવી પ્રાર્થના કરી છે. ભગવાન પરશુરામનો અવતાર છે એ વિદ્યાભ્યાસ સાથે એમનો અવતાર છે. ભગવાન પરશુરામને ક્રોધાવતાર નથી. ભગવાન પરશુરામ એ પોતે ખૂબ વિદ્વાન અને પોતે ખૂબ ભગવાન પરશુરામ આજ પણ 8 ચિરંજીવીઓ પૈકી વિદ્યમાન છે અને તપસ્વી છે. એમણે તપશ્ચર્યાઓ કરીને અનેક વિદ્યાઓ પોતે શીખ્યા છે. એમાં અસ્ત્ર શસ્ત્રની વિદ્યા પણ છે અને વેદની વિદ્યા પણ છે. અગ્રતા ચતુરો વેદા અહીંયાથી એમનો પ્રારંભ થતો હોય છે. એટલે કે આગળ વેદને રાખીને, એટલે કે વેદ એટલે કે સનાતની પરંપરા, હિન્દુ સનાતની પરંપરાને અક્ષુણ્ણ રાખવા માટે આતતાઈઓએ જે હુમલાઓ કર્યા હતા એના સામે ભગવાન પરશુરામે પરશુ પણ ધારણ કર્યું હતું. અને એ મને તમને આપણને સૌને વિદ્યાભ્યાસ સાથે દેશના, સમાજના, રાષ્ટ્રના ઉદ્ધાર માટે કામ કરવા માટે સતત પ્રેરે છે. એટલે આપણે સૌએ ભગવાન પરશુરામ તત્વને આપણા જીવનમાં પ્રાપ્ત કરી વિદ્યાભ્યાસ સાથે સમાજનું, ગામનું અને રાષ્ટ્રનું ભલું કરવાનું કાર્ય કરતા